નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં હાર્દિક સ્વાગત છે। આપણા ધર્મશાસ્ત્રો અને ગરુડ પુરાણમાં મનુષ્યના આત્માની શ્રેષ્ઠ સદગતિ થાય તે હેતુ શ્રાદ્ધ પર્વમાં શ્રાદ્ધ કરવાનો મહિમા વર્ણવવામાં આવ્યો છે। અનેક કથાઓમાં અનેક શ્રેષ્ઠ ઋષિઓએ, અનેક શ્રેષ્ઠ બ્રાહ્મણોએ અને અનેક શ્રેષ્ઠ રાજા અને માનવીઓએ પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ કરી અને તેઓને તૃપ્ત કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હોવાનો ઉલ્લેખ થયેલ છે। શાસ્ત્રો અને પુરાણોના મહિમા અનુસાર શ્રાદ્ધ પર્વમાં સદગતની તિથિએ કરેલ શ્રાદ્ધ અને પિતૃ તર્પણથી પિતૃઓ તૃપ્ત થાય છે અને ઘણા આશીર્વાદ આપે છે, જેના ફળ સ્વરૂપે પિતૃ ઋણમાંથી મુક્તિ મળે છે। તેના દ્વારા સંપત્તિ, સંતતિ અને સુખ શાંતિ તથા સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। મિત્રો, તમે બધા ક્યારેક ને ક્યારેક શ્રાદ્ધ કર્મમાં સામેલ થયા જ હશો અને તમે એ પણ નોંધ્યું હશે કે શ્રાદ્ધ કર્મ હંમેશા બપોરના સમયે જ કરવાનો આગ્રહ રાખવામાં આવે છે। પરંતુ શું તમે ક્યારે એ વિચાર કર્યો છે કે શ્રાદ્ધ કર્મ આખરે શા માટે બપોરના સમયે જ કરવામાં આવે છે? તેની પાછળ શું માન્યતા રહેલી છે? જો આ બાબતે તમે જાણવા માંગતા હો તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો। અને મિત્રો, માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂર આપજો। મિત્રો, હવે વાત કરીએ કે શ્રાદ્ધ કરવા માટે બપોરના સમય શા માટે શ્રેષ્ઠ માનવામાં આવેલ છે તેના વિશે। તો માન્યતા છે કે પિતૃ પક્ષમાં બપોરના સમયે કરેલું શ્રાદ્ધ પિતૃ દેવતા સૂર્યના પ્રકાશથી ગ્રહણ કરે છે। બપોરના સમયે સૂર્ય પોતાના પૂર્ણ પ્રભાવમાં રહે છે, જેના કારણે પિતૃ પોતાનો ભોગ યોગ્ય રીતે ગ્રહણ કરી શકે છે। સૂર્યને જ આ સૃષ્ટિમાં એકમાત્ર પ્રત્યક્ષ દેવતા માનવામાં આવે છે, જેને આપણે જોઈ અને અનુભવી શકીએ છીએ। સૂર્યને અગ્નિનો સ્ત્રોત પણ માનવામાં આવેલ છે। દેવતાઓને ભોજન આપવા માટે યજ્ઞ કરવામાં આવે છે, જો કે પિતૃઓને ભોજન આપવા માટે સૂર્યના કિરણોને સ્ત્રોત માનવામાં આવે છે। તો આ કારણથી પિતૃઓ માટે કરવામાં આવતો શ્રાદ્ધ બપોરના સમયે કરવામાં આવતો હોવાની માન્યતા છે। મિત્રો, અમને આશા છે કે આપને આ માહિતી જરૂરથી પસંદ આવી હશે, માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ।